કૃષ્ણ અમાવસ્યા પર સોમનાથ મહાદેવને અન્નકૂટ દર્શન શૃંગાર કરાયો। સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ટાન પકવાન સાથે અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યા હતા। આ શૃંગાર પાછળનો સંદેશ એવો છે કે જે રીતે આહારમાં વિવિધ પ્રકારના સ્વાદ રૂચિ ઉત્પન્ન કરે છે તેવી રીતે જીવનમાં પડકારો જીવવાનો ઉત્સાહ જાળવી રાખે છે। जीवन दरेक परिस्थिति ने महादेव की प्रसादी समझी आगळ वधवुं जोईए। सोमनाथ में 52 ध्वजा पूजा तथा 68 सोमेश्वर महापूजा करवामां आवी हती। तेमज सांजे 7 वाग्या सुधीमां 79,879 भक्तों ने सोमनाथ महादेवना दर्शन पण कर्या हता। तो सोमनाथ महादेव ने अन्नकूट धराववामां आव्यो अने अन्नकूटना दर्शन करवा माटे भक्तोनी भारे भीड़ जोवा मळी हती। तो लगभग 79,000 जेटला भक्तोए सोमनाथ महादेवना दर्शन कर्या हता। मंदिरमां विविध शणगार पण करवामां आव्यो हतो अने विशेष शणगार जोवा माटे भक्तोनो जमावड़ो जोवा मळ्यो। बनासकांठाना दांतीवाड़ामां जूथ અથડામણ બાદ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। પોલીસે સરપંચના પતિ રમેશ ભૂતેડિયાની અટકાયત કરી છે। ઓઢવા ગામે બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ હતી અને ત્યારબાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સરપંચના પતિ સહિત 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સરપંચની ચૂંટણીની જૂની અદાવતને લઈને હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ હતી। તો ફાયરિંગ કર્યાનો વિડીયો પણ વાયરલ થયો હતો। રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી। તો બાદશાહની ગલીના રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે એસીના આઉટડોરમાં આગ લાગવાની ઘટના બની। આગમાં 2 બેટરીવાળી મોપેડ, એક્ટિવા, 3 સાયકલ, યાંત્રિક સાધનો અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયા। તો બનાવના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગ અને એમજીવીસીએલની ટીમે સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો। વરસાદના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। તાવ, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ મેલેરિયાના કેસોમાં પણ વધારો થયો છે। સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે। સામાન્ય દિવસોની સરખામણીમાં 3 થી 4 ગણા દર્દીઓ આવી રહ્યા છે। ત્યારે તંત્રએ સાવચેતીના ભાગરૂપે તંત્ર એલર્ટ થયું છે। ત્યારે આરોગ્ય વિભાગે 800 થી વધુ ટીમો ગામડાઓમાં રોગચાળાના સર્વેમાં તૈનાત કરી છે। તબીબોએ ગંદકીથી દૂર રહેવા અને સાવચેત રહેવા માટે લોકોને અપીલ કરી છે। લોકોએ પણ આ બાબતમાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે। ડેન્ગ્યુના કેસીસની અંદર હાલના તબક્કે 34 જેટલા આપણા કન્ફર્મ કેસીસ નોંધવામાં આવ્યા છે। મલેરિયાના 10 જેટલા કેસીસ નોંધવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત ઝાડા ઉલટીના કેસીસમાં પણ થોડો વધારો છે। દરેક જગ્યાએ આપણી ટીમ ફરી રહી છે। મલેરિયાની અંદર વાત કરીએ તો આપણે 800 થી વધારે આપણી ટીમો આપણા આખા જિલ્લાની અંદર ફરી રહી છે। एंटी लार्वल एक्टिविटी, एंटी एडल्ट एक्टिविटी, फॉगिंग ये बधी दरेक जगह चालू छे। आ वायरल फीवर थी होय छे 3 થી 5 દિવસ રહેતા હોય છે। બહુ જેને જે તકલીફ હોય તે પ્રમાણે સિમ્પ્ટોમેટિક દવા આપવામાં આવે છે। વધારે હોય તો એન્ટીબાયોટિક આપીએ। તાવ ઉતારવાની ગરમ પાણી ઉકાળેલું પીવો તો વધારે સારું। બહારના પદાર્થો લારી પર ને એ બધા ઝાડા ઉલટી વાળા પણ કેસ આવે છે તો બહારનું ખાવાનું જરા ટાળવું જોઈએ। રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। સવાઈ માધોપુરમાં ભારે વરસાદને કારણે જિલ્લા મુખ્યાલયના લટિયા નાળામાં કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ। તો પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવા ગયેલ એનડીઆરએફની ટીમ અકસ્માતનો ભોગ બની છે। સુરવાલ અને અજનોતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ। તો ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહમાં બાઇક તણાઈ ગયું હતું અને ભારે વરસાદને કારણે રણથંભોર કિલ્લા તરફ જતો ત્રિનેત્ર ગણેશ માર્ગ પણ સંપૂર્ણપણે તૂટી ગયો છે। ગાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડીયો સામે આવ્યો। સવાઈ માધોપુર રેલવે સ્ટેશન પાણીથી ભરાયેલું છે। તો પાટા પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે રેલ ટ્રાફિક પર મોટી વિપરીત અસર પણ જોવા મળી રહી છે। તો રાજસ્થાનમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેના કારણે ઠેર ઠેર લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ તરફ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। ખેતરોમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ જે વાહનો છે તે પણ તણાયા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યું છે। કોકની બાઇક તણાયું તો કોકના વાહનો તણાઈ ગયા છે। બીજી તરફ રસ્તાઓ પણ ક્ષતિગ્રસ્ત
પાણીગ્રસ્ત થઈ ગયા છે। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાં વહેલી સવારથી વરસાદને લઈને મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા। ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક, શક્તિ ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો લાંબા વિરામ બાદ શહેરી વિસ્તારમાં વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી છે। શહેરી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। સવારથી જ વરસાદી વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં જેસડા, સતાપર, બાવડી, જસાપર, દુદાપુર, રાજગઢ, કુડા, નારીચાળા તેમજ નિમકનગર સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના ચોમાસુ પાકને અનુકૂળ સમયે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ પણ છવાયો છે। જેતપુરના ખજૂરી ગુંદાળા ગામ પાસેનો સુરવો ડેમ ઓવરફ્લો થયો છે। ચોમાસાની સિઝન સૌ પ્રથમવાર ઓવરફ્લો થયો છે આ ડેમ, ત્યારે ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઈ છે। સુરવો એક ડેમનો એક દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે। થાણા, ગાલોલ, ખીરસરા, ખજૂરી, ગુંદાળા ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। જામકંડોરણામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે। રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડેલો અને જામકંડોરણા પાસે આવેલી નદીમાં પૂર આવ્યું છે તો ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે। રિવરફ્રન્ટમાં પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો છે તો નદીઓ ગાંડીતૂર થઈ છે। જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો તો મેટોડા, રાતૈયા, ચીભડા, બાલસર, વાગુદડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। અત્યારે વરસી રહેલા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ખૂબ સારો ફાયદો મળશે। રાજકોટમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છતાં કેટલાક વાહન ચાલકો પાણી વચ્ચેથી વાહન પસાર કરી રહ્યા છે। પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છતાં કેટલાક વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે। સ્થાનિક વ્યક્તિએ પણ વ્યથા ઠાલવી સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી ભરાઈ જાય છે। કામ ધંધા પર જવામાં મુશ્કેલી સર્જાય છે તે પ્રકારની વાત કરવામાં આવી છે। દર વર્ષે અહીંયા લાખો રૂપિયાનો ખર્ચો તંત્ર દ્વારા કરવામાં આવે છે, પણ આનું કોઈ પરમેનન્ટ સોલ્યુશન આના માટે કંઈ પણ કરવું જોઈએ, કારણ કે રેલનગરનો આખો એરિયા અત્યારે હાલમાં સાંડિયા પુલનું કામ ચાલુ છે, એનો પણ ટ્રાફિક અહીંથી ચાલે છે। દરેકને માટે મુશ્કેલી છે। રાજકોટ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। રાજકોટ શહેરનું પોપટપરા અંડરપાસ છે તે અત્યારે બંધ કરાયું છે। અહીં વાહનોની અવરજવર બંધ કરાઈ છે। ખાસ કરીને રેલનગરના રહેતા લોકો જે છે તે રાજકોટ શહેર તરફ જે આ અંડરપાસમાંથી આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે આ અંડરપાસનો વાહન વ્યવહાર ખોરવાયો છે। અહીંયા પણ પાણી જ ભરાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે આ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા છે। રાજકોટ શહેરમાં ગઈકાલથી આજે વહેલી સવાર સુધીમાં જે છે એ 1.25 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। શહેરના અનેક નાના જે વિસ્તારો હોય છે ત્યાં પાણી ભરાયા છે। ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાયા છે। અત્યારે જે પાણી ભરાયા હોવા છતાં કેટલાક વાહન ચાલકો છે તે આ જે છે એ અહીંયા વાહનો નાખતા હોય છે અને પછી ફસાતા હોય છે। આપ દ્રશ્યોમાં પણ જે રીતના જોઈ શકો છો કે જે વાહન ચાલક છે આ પોલીસ દ્વારા બંધ કરાયો છે, છતાં પણ ક્યાંક જે છે પોતે બેદરકારી દાખવીને પણ વાહન જે છે આ નાખતા હોય છે। ઘોર બેદરકારી કહી શકાય કે જો વધારે વરસાદ આવે વાહન જે છે બગડતા હોય છે, સાથે ક્યારેક દુર્ઘટના પણ સર્જાતી હોય છે। પરંતુ આવી પરિસ્થિતિમાં પણ જે વાહન ચાલકો છે તે જાણે પોતે કોઈ બહાદુરીનું કામ કરતા હોય તે રીતના પાણી ભરાયેલા અંડરપાસમાં પણ વાહનો નાખતા હોય છે અને જે છે પછી મુશ્કેલીમાં મુકાતા હોય છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। 7 દિવસ માટે વરસાદને લઈને આગાહી કરી છે। ઉત્તર મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજા ધબધબાટી બોલાવશે તો 7 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 18 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ। સુરેન્દ્રનગર, મોરબી, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને મહીસાગર માટે ઓરેન્જ એલર્ટ તો દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। आने वाले अगले 7 दिन तक
वेरी हैवी रेनफॉल हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है। अभी 24 से लेकर 30 अगस्त तक हल्का से मध्यम बरसात गुजरात रीजन में रहेगा अनेक स्थानों में, और हैवी टू वेरी हैवी रेनफॉल ऑरेंज वार्निंग के साथ दिया गया है अगले 7 दिन 24 से लेकर 30 अगस्त तक। इसमें जो 24 तारीख को हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ डिस्ट्रिक्ट आ रहे हैं बनासकांठा, साबरकांठा, मेहसाना, अरावली और माहिसागर। और येलो वार्निंग के साथ हैवी रेनफॉल जो दिया गया है पाटन, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, छोटाउदेपुर, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए। और सौराष्ट्र कच्छ में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ सुरेंद्रनगर और मोरबी के लिए दिया गया है 24 अगस्त के लिए। और हैवी रेनफॉल जामनगर, पोरबंदर, जूनागढ़, राजकोट, द्वारका, गिर सोमनाथ, दीव, बोटाद और आपका खेड़ा के लिए दिया गया है। આવતીકાલે 5 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર, અમદાવાદ, મહીસાગર, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 25 तारीख गुजरात रीजन में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है आइसोलेटेड प्लेसेस में बनासकांठा, पाटन, साबरकांठा और अरावली के लिए दिया गया है। और येलो वार्निंग हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है मेहसाना, गांधीनगर, खेड़ा, अहमदाबाद, पंचमहल, दाहोद, माहिसागर, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली। और सौराष्ट्र कच्छ के लिए हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ मोरबी डिस्ट्रिक्ट के लिए दिया गया है। और हैवी रेनफॉल सुरेंद्रनगर, जामनगर, भावनगर, द्वारका और खेड़ा के लिए दिया गया। સતત વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે એસજી હાઈવે, IIM રોડ, વસ્ત્રાપુર, રાણીપ, ચાણક્યપુરી સહિતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે। તો અમદાવાદ શહેરમાં હજુ પણ આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આવતીકાલે પણ વરસાદને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે। યલો એલર્ટ આવતીકાલે અમદાવાદ શહેરમાં છે। આ સિવાય 7 દિવસ હજુ પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। રવિવારનો દિવસ અમદાવાદીઓ માટે ઠંડક પ્રસરાવી રહ્યો છે, પરંતુ તેની સાથે મુસીબત પણ વહોરી રહ્યો છે। અમદાવાદ શહેરના IIM રોડ ઉપર અત્યારે આપ જુઓ તો વરસાદી માહોલને કારણે ક્યાંક ને ક્યાંક રવિવારના દિવસે જે લોકો બહાર નીકળ્યા હતા તે લોકો ફટાફટ ઘરે પહોંચવાની તૈયારીઓ કરી રહી છે। વિઝિબિલિટી નથી એટલે લોકોએ પોતાના વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે। એક તરફ અમદાવાદ શહેરમાં સાબરમતી નદી છે તે છલકાઈ છે, વાસના બેરેજના દરવાજા ખોલી નાખવાની ફરજ પડી છે, તો બીજી તરફ વરસાદી માહોલને કારણે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારની અંદર સૌથી વધારે હાલાકી જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે। જોકે આ વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને જે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તેને કારણે પણ માહોલ ખુશખુશાલ લાગી રહ્યો છે। જોકે વરસાદી માહોલ આવો નાવો રહેશે તો અમદાવાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારની સાથે પશ્ચિમ વિસ્તારમાં પણ પાણી ભરાવાની શરૂઆત થશે। તે રવિવારનો દિવસ લોકોની મજા બગાડી શકે તેમ છે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખોવાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા છે। તો ગાંધીનગર શહેરમાં પણ અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। એકાએક વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે। તો ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે। પાટણ જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। પાટણ, ચાણસ્મા, રાધનપુર, સાંતલપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। રાધનપુર શહેર ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત રાધનપુર, સાંતુન, પીપળી, કલ્યાણપુરા સહિત ગામોમાં મેઘમહેર થઈ છે। તો ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ વરસ્યો છે। ચાણસ્મા, ધર્મોડા, સેઢાલ, સેવાળા, ખોરસમ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડના ધરમપુરના શેરીમાળ ગામ નજીક બાઇક ચાલક તણાયો હતો। તો માન નદીમાં એક બાઇક ચાલક તણાયા બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી। કલાકોની શોધખોળ બાદ આખરે નદીમાંથી બાઇક મળી આવ્યું। ચંદ્રપોરના તરવૈયાઓની ટીમે બાઇક શોધી કાઢ્યું। બીજી તરફ યુવકની શોધખોળ હજુ પણ યથાવત છે। સ્થાનિક તરવૈયાઓ અને NDRFની ટીમ પણ શોધખોળમાં લાગી ગઈ છે।
ના વર્તુ 2 ડેમમાં પાણીની ભારે આવક સર્જાઈ છે. ભાણવડમાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વર્તુ 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે રાવલ સહિત આસપાસના 15 ગામોને સાવધ કરવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે. વર્તુળ 2 ના 6 ગેટ છે એ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. અને જ્યારે આપણે નીચાણવાળા વિસ્તારની અંદર આવીએ તો પોરબંદરની અંદર 8 ગામડાઓ અને કલ્યાણપુરની અંદર 5 અને ભાણવડની અંદર 1, એમાં 14 ટોટલ ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારની અંદર આપણે જાણ કરવામાં આવેલી છે. અને કોઈ નદીના તટની અંદર નીચે અવરજવર ન કરે એવી મારી અપીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં 24 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ થતા વર્તુ 2 ડેમમાં પાણીની આવક વધી જતા વર્તુ 2 ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો. વર્તુ 2 ડેમના 6 દરવાજા હાલ 4 ફૂટ સુધી ખોલવામાં આવતા નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાણવડ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વર્તુ ડેમમાં પાણીની આવક વધી જવાના કારણે 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં 14 જેટલા ગામોને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને રાવલ સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે, રાવલમાં પાણી ફરી વળવાની પૂરેપૂરી શક્યતા હોય ત્યારે તંત્ર દ્વારા તમામ વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. મહેસાણામાં નદીમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે સાબરમતી નદીના તટમાં 7 લોકો ફસાયા હતા. 22 કલાકની જહેમત બાદ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફાયર અને એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. તો સાબરમતીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડતા 7 લોકો ફસાઈ ગયા હતા. ફસાયેલા લોકો ટ્રેક્ટર લઈને નદીમાં રેતી લેવા માટે ગયા હતા અને દરમિયાન વચ્ચોવચ્ચ ફસાઈ ગયા હતા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને જે 7 લોકો છે તેમને બચાવી લેવામાં આવ્યા છે. અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા 18 લોકો ફસાઈ ગયા હતા. તો બાકરોલ ગામના 18 લોકો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થયા છે. ત્યારે ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી આવી છે અને લોકોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો 18 લોકો એકસાથે ફસાઈ ગયા છે. વાસણા બેરેજનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પાણી છોડવામાં આવતા જે 18 લોકો છે તે ફસાઈ ગયા હતા. બાકરોલ ગામના જે 18 લોકો છે તે ફસાઈ ગયા છે અને જેના કારણે જે ગામના લોકો છે તે ત્યાં આગળ ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે. નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થઈ ગયા છે. ફાયર બ્રિગેડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મદદ કરવામાં આવી રહી છે. બચાવની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદના વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જે પ્રમાણે સતત વરસાદ ખાબકી રહ્યો છે અને સતત પાણીની જે આવક છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. તેના કારણે વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવ્યું. તો પાણી છોડાતા 18 જેટલા જે લોકો હતા તે અધવચ્ચે ફસાઈ ગયા છે. બાકરોલ ગામના 18 લોકો ફસાઈ ગયા હોવાનો આ મામલો સામે આવ્યો છે. તો નદી કિનારે બાકરોલ ગ્રામજનો એકઠા થઈ ગયા છે. ગ્રામજનો જે આસપાસમાં રહેનારા લોકો છે તે લોકો પહોંચી ચૂક્યા છે. સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌતમ, 18 લોકો ફસાઈ ગયા છે. અત્યારે કયા પ્રકારની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે? જી બિલકુલ, ગઈકાલથી જે ભારે વરસાદ જે છે તેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીની વાત કરીએ તો 80% જેટલો વરસાદ સમગ્ર રાજ્યમાં થઈ ચુક્યો છે. જે અંતર્ગત ઉપરવાસમાં જે પ્રકારે પાણી આવ્યું છે અને પાણીની આવક થતાના કારણે 240 ક્યુસેક જે પાણી જે છે તે પણ ગઈકાલે છોડવામાં આવ્યું હતું અને અંદાજિત કહી શકાય કે ધરોઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે જે સંત સરોવરમાં પાણી એકત્ર થયું હતું. જે અંતર્ગત 6325 ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતી નદીમાં આવ્યો હતો અને સાબરમતી નદીમાંથી વાસણા બેરેકમાં 5126 ક્યુસેક પાણી ક્રમશઃ છોડવાની વાત સામે આવી હતી. જે અંતર્ગત આજે વાસણા બેરેકના કુલ 25 દરવાજા ખોલવામાં આવે છે, પાણી વહાવવામાં આવ્યું છે, પરંતુ નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાકરોલની વાત કરીએ તો બાકરોલના 18 જેટલા લોકો જે છે તે ગામની સીમમાં હતા અને પાણી એકાએક છોડવાના કારણે તમામ લોકો ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે સમગ્ર ગામજનો જે છે તે ફસાવાના કારણે જે મદદની માંગ કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા જે ફાયર બ્રિગેડને પણ મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અંદાજિત કહી શકાય કે 18 જેટલા લોકો ફસાયા છે અને તેને લઈને હવે રેસ્ક્યુની કામગીરી ગ્રામજનો પણ કરી રહ્યા છે અને સાથે ફાયરની મદદ પણ લેવામાં આવી રહી છે.
ગૌતમ, અત્યારે તમામ લોકો જે 18 જેટલા લોકો છે ત્યાં આગળ ફસાયા છે, કેટલા સમયગાળાથી આ લોકો ત્યાં આગળ ફસાઈ ગયા હતા અને હવે કયા પ્રકારની કામગીરી થઈ રહી છે, કેટલા ગ્રામજનો ત્યાં આગળ હાજર છે, શું ચાલી રહ્યું છે તેને લઈને કોઈ અપડેટ? જી બિલકુલ કહી શકાય કે આ વાસણા બેરેકથી 6 કિલોમીટરના અંતરે આવેલું આ બાકરોલ ગામ છે કે જ્યાં 18 લોકો ફસાયા છે ને તેને રેસ્ક્યુ કરીને કામગીરી કરીને તેમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વનું એ છે કે છેલ્લા 2 કલાકથી આ લોકો ફસાયા હતા અને ગામની સીમનો આ વિસ્તાર જે છે કે જે નદીમાં સીધો સ્પર્શી રહ્યો છે ને તેના કારણે ગ્રામજનો જે છે તે પોતાના પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે ને પશુપાલનને લઈને તેઓ ગામની સીમમાં ગયા હતા, પરંતુ એકાએક પાણીનો પ્રવાહ વધવાના કારણે ગામ લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આસપાસના જે વિસ્તારની અંદર જે મોટા વૃક્ષો છે તેના સહારે હોવાની વાત પણ સામે આવી રહી છે, પરંતુ ફાયર બ્રિગેડ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. જી ગૌતમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.